નમસ્કાર દર્શક મિત્રો, ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલના નવા એપિસોડમાં આપનું સ્વાગત છે. હું છું ચાર્મી. અંદાજિત આવક યોજના વિશેની કેટલીક બેઝિક સમજ આપણે ગયા એપિસોડમાં મેળવી છે. પ્રિઝમ્પટિવ ઇન્કમ સ્કીમ જેને કહે છે, આ સ્કીમ વિશે વધુ વિગત આજે મેળવવાની છે અને સાથે સાથે ઓડિટ, બુક્સ, સ્ક્રુટિની આ બધા જ વિશે વિગતવાર વાત આજે કરીશું. તો મુકેશભાઈ, અંદાજિત આવક યોજના વિશે વાત કરી રહ્યા છે ત્યારે નો ઓડિટ્સ નો બુક્સને લઈને એક સવાલ આવે છે કલ્પેશભાઈ મોદીનો. અંદાજિત આવક યોજનાના લાભ લેતા કરદાતાઓને હિસાબી ચોપડાની જાળવણી, ટેક્સ ઓડિટ તેમજ એડવાન્સ ટેક્સ ચૂકવણી અંગે કયા પ્રકારના લાભ આપવામાં આવ્યા છે? તો સૌ પ્રથમ તો અકાઉન્ટ્સની જે મેં વાત કરી એ પ્રમાણે અકાઉન્ટ્સ રાખવા તમારા માટે આવકવેરા ખાતું એ આવશ્યક ગણતું નથી, કારણ કે અધરવાઇઝ એકોર્ડિંગ ટુ સેક્શન 44AA અમુકથી વધારે 10 લાખ ઉપરનો ટર્નઓવર કે ઇન્કમ કે વગેરે હોય એના જે નોર્મ્સ પ્રમાણે યુ હેવ ટુ કીપ બુક્સ. અહીંયા 2 કરોડ રૂપિયા સુધીનો તમારો ધંધાકીય વકરો હોય કે 50 લાખ રૂપિયા સુધીની તમારી વ્યાવસાયિક આવક હોય, હિસાબો રાખવા જરૂરી નથી. તમારા મનમાં પ્રશ્ન એ થાય કે મેં હિસાબો રાખ્યા તો શું, તો એમ આઈ નોટ એલિજિબલ ફોર ધી પ્રિઝમ્પટિવ સ્કીમ? એવું નથી. તમે હિસાબો રાખો ઇઝ યોર ચોઇસ, ઇટ ઇઝ ઓપ્શનલ. ઇનફેક્ટ તમે રાખીને પણ આવકવેરા ખાતાને તો એમ કહી જ શકો છો કે ભાઈ આ તો મેં મારા રેફરન્સ માટે રાખ્યા છે. ધીસ ઇઝ નોટ સમથિંગ વિચ આઈ એમ રિક્વાયર્ડ ટુ મેન્ટેન એન્ડ ઇવન શો ટુ યુ. એટલે આ એક મોટો લાભ છે એકાઉન્ટ્સનો, એ તમે ખ્યાલમાં રાખજો. બીજું, જે ઓડિટની વાત કરી, કારણ કે આ એકાઉન્ટ્સ અને ઓડિટની રિલીફ આપીને જ આવકવેરા ખાતાને સરકારનો આશય હતો કે નાના કરદાતાઓને પ્રેરિત કરવા કે ભાઈ હવે તમારે કોઈ ચિંતા કે કોઈ માયાજાળમાં રહ્યા વગર યુ કેન કમ ફોરવર્ડ. એટલે ઓડિટમાંથી પણ તમને મુક્તિ છે. પણ ફરીવાર કહીએ, આપણે જે લાસ્ટ ટાઈમ વાત કરીએ કે તમે જો 6 કે 8% 6% ઇન કેસ ઓફ ડિજિટલ બિઝનેસ, ચેકવાળા બેંકના અકાઉન્ટ્સમાં જે પૈસા જમા થયા હોય તે, અને 8% ઇન રિસ્પેક્ટ ઓફ યોર કેશ બિઝનેસ, જો એ માપદંડ તમે બરાબર ફૂલફિલ કર્યો હોય તો કોઈ ઓડિટ નથી. એનાથી જો તમે ઓછું બતાવતા હો તો દેન યુ આર આઉટ ઓફ ધ સ્કીમ, અને તમે 1 કરોડની અંદર હો તો પણ તમને 44AB નું ટેક્સ ઓડિટ ઇઝ મેન્ડેટરી ફોર યુ. સો પ્લીઝ કીપ દેટ ઇન માઇન્ડ. અને 44ABમાં જે પ્રોફેશનલ્સ માટે આજે કોઈના 15-20 લાખ રૂપિયા હોય પણ એ જો 50%ની આવક ન બતાવતા હોય તો એને પણ ઓડિટ ઇઝ મેન્ડેટરી. એટલે આ બાબત તમે જો ફૂલફિલ કરો છો તો ઓડિટમાંથી મુક્તિ. ચારમી, આ ઉપરાંત એમણે જેનો ઉલ્લેખ કર્યો એડવાન્સ ટેક્સ. આજે એડવાન્સ ટેક્સના દરેક કરદાતાને વર્ષની અંદર 4 હપ્તાઓ ભરવાના હોય છે. હવે અહીંયા આગળ એનું લોજિક એ છે કે ભાઈ તમે ચોપડા રાખતા નથી, આ છે તે છે, એટલે તમારા માટે મોનિટરિંગ કરવું અને એઝ અ સ્પેશિયલ ઇન્સેન્ટિવ ટુ યુ તમને જૂન, સપ્ટેમ્બર ને ડિસેમ્બરના એડવાન્સ ટેક્સના ઇન્સ્ટોલમેન્ટમાંથી મુક્તિ. તમે માત્ર માર્ચ મહિનાની અંદર, એટલે કે 15મી માર્ચે તમારો જે વાર્ષિક તમે નફો એક્સપેક્ટ કરતા હો, કારણ કે ત્યાં સુધીમાં તો લગભગ તમારો ટર્નઓવર તમને ખબર છે, એટલે આટલોક તો મિનિમમ તમારે બતાવવો જ રહ્યો પ્રોફિટ, એમ ગણીને તમે લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટ પણ ભરો તો તમને ડિફરમેન્ટ માટેનું જે 234C વ્યાજ છે દર્શક મિત્રો એ લાગશે નહીં. એટલે એડવાન્સ ટેક્સમાંથી મુક્તિ ઇઝ વન મોર એડવાન્ટેજ. અને મારી દ્રષ્ટિએ સૌથી મોટો જે લાભ કે ફાયદો કદાચ કરદાતાએ જ્યારે અંદાજિત આવક યોજનાની એ ચોઇસ કે પ્રેફરન્સ એ સ્વીકારે ત્યારે એ હોવો જોઈએ કે મને આવકવેરા ખાતાની સ્ક્રુટિની કે પ્રશ્નોત્તરીમાંથી મુક્તિ રહેશે. આજે એક નાનો દાખલો આપું ચાર્મી. શું થાય કે આજે કોઈ માણસ ઘણા વર્ષો નોકરીમાં રહ્યા પછી નિવૃત્ત થયા અને આજે એ કન્સલ્ટન્ટ તરીકે ક્યાંક એને 25-30-40 લાખ રૂપિયાની, માની લો કે 40 લાખ રૂપિયાની રકમ મળે છે. હવે આ કેસમાં એના માટે ઓપ્શન એ છે, કારણ કે સ્ટ્રિક્ટલી નોકરી તો કરતા નથી, ઇટ્સ લાઈક એન ઓનરેરિયમ એમને મળે છે કે પ્રોફેશનલ ફીસ જેવું મળે છે. તો આ 40 લાખ રૂપિયાને જો એ પગારની આવક તરીકે ગણે કે અધર સોર્સિસમાં ગણે
તો ખર્ચ કોઈ બાદ મળે નહીં એની સામે ખાસ, એક્સેપ્ટ ફોર ધ ફ્યુ લિમિટેડ અલાવન્સીસ, અને એ પણ તોલમોલ કે બોલમાં તો એમાંય રિસ્ટ્રિક્શન છે. એટલે એ કેસમાં એને ટેક્સની જવાબદારી ઘણી વધારે આવી જાય. 40 લાખ ઉપર સીધા એમ સમજો કે 40 લાખ જ કદાચ સ્ટેન્ડર્ડ ડિડક્શન આ તે થોડું ઘણું એને બાદ મળે તે. પણ જો એક કન્સલ્ટન્ટ તરીકે પોતે આ પ્રોફેશનલ ઇન્કમ બતાવે તો એક તો એને હિસાબોય નહીં રાખવાના, ઓડિટ તો નહીં જ, પણ સાથે સાથે જો એ 50% કે વધારે, ઇવન હું તો કહું છું કે આજે એમ કે ભાઈ મારા જે ઉપાડ વગેરે જે ખર્ચ છે એને લક્ષ્યમાં, ખર્ચમાં મોટો ફાયદો શું કે સામાન્ય ધંધાદારીને ઓડિટ હોય તો ઇન્કમટેક્સવાળા પૂછે કે ભાઈ ઉભા રહો, આ ખર્ચ ધંધાકીય છે કે બિન ધંધાકીય છે, આ ખર્ચ અમારી દ્રષ્ટિએ આ વ્યાજબી છે કે વધુ પડતો છે. યુ સી આ પ્રકારના જે ડિસઅલાવન્સીસ થાય એવા કોઈ ડિસઅલાવન્સીસની તમારે ચિંતા નહીં. સમજો તમારા બેંકના ખાતામાં તમે 40 લાખ રૂપિયા જમા કર્યા અને તમે એમાંથી 15 લાખ રૂપિયા ઉપાડ્યા, તો રહ્યા 25 લાખ. તો એ 25 લાખને તમે, દેટ ઇઝ વોટ યુ આર કેપિટલાઇઝિંગ, તમે જો તમારી આવક તરીકે દર્શાવો તો એ 15 લાખ ખર્ચ તરીકે અપેક્ષિત છે એમ ગણીને તમને ચૂપચાપ કોઈ પણ પ્રકારના ટેન્શન કે પ્રોબ્લેમ વગર તમે જઈ શકો. એટલે આ જે 4 મહત્વના ફાયદાઓ આપણે ગણ્યા કે નો અકાઉન્ટ્સ, નો ઓડિટ, એડવાન્સ ટેક્સમાં પણ મોટી રાહત, અને સૌથી મોટી રાહત કે જે તમને વિન વિન સિચ્યુએશન કરાવે એ છે કે સ્ક્રુટિનીમાંથી સંપૂર્ણ મુક્તિ, કોઈ પ્રશ્નોત્તરીમાં નહીં, અને તમે 50% કે વધુ બતાવો છો, એક્સેપ્ટેડ. અને સાથે સાથે કર કપાતોનો જે લાભ મળે છે એ તો છે જ. એક્ઝેક્ટલી, તમે કહ્યું એ પ્રમાણે આમાં 2 બાબતો તમારે લક્ષ્યમાં રાખવાની છે. એક તો બધી જ ડિડક્શન્સ આવી ગયા એમ માનીને ચાલવાનું છે, એટલે વધારાના કોઈ ડિડક્શન્સ તમે માગી શકતા નથી. અને જો ભાગીદારી પેઢી હોય, ચારમી તો જે સામાન્ય રીતે આપણે ભાગીદારોને મૂડી ઉપરનું વ્યાજ કે પગાર આપીએ છીએ એ પણ કપાત તમને સેક્શન 40B હેઠળની અલગથી ના મળે. ઇટ ઇઝ પ્રિઝ્યુમ દેટ ઇટ ઇઝ ઓલરેડી કવર્ડ ઇન ધીસ. એટલે પણ એટ ધ સેમ ટાઈમ જો તમે પ્રોપ્રાઇટરશિપમાં બિઝનેસ કરતા હોય, એટલે કે ઇન્ડિવિજ્યુઅલ કે HUF તરીકે, તો એમાં તમને જે 80C, 80D વગેરે, એટલે ચેપ્ટર 6A ના જે ડિડક્શન્સ છે અથવા કલમ 10 હેઠળની જે બીજી કરમુક્તિઓ છે એનો લાભ જરૂરથી મળે. મુકેશભાઈ, આપણે વાત કરી ધંધાદારીઓ અને વ્યવસાયીઓ વિશે, પણ ટ્રક ઓપરેટર્સને પણ આ યોજના હેઠળ સમાવવામાં આવ્યા છે, તો એને લઈને સવાલ આવે છે નયનભાઈ રાવલનો. ટ્રક ઓપરેટરો માટે પણ અંદાજિત આવકની યોજના અમલમાં છે, તો તે અંગે સમજ આપવા વિનંતી. આપણે ત્યાં આ એકચ્યુઅલી જ્યારે તમે અંદાજિત આવકની વાત કરો 3 કલમો છે. એક છે 44AD ધંધાદારીઓ માટે, એક છે 44ADA એટલે કે વ્યવસાયિકો માટે, અને એક ત્રીજી કલમ છે 44AE એ સ્પેશિયલી ટ્રક ઓપરેટર. એટલે જો તમે ટ્રક ઓપરેટર તરીકેનો બિઝનેસ કરતા હો તો પેલા 6% 8%ના નિયમમાં નહીં, એમાં એ લોકોએ તમારા પર ટ્રક અને ટનેજના બેઝ ઉપરના નિયમો, ઇનફેક્ટ આ નિયમો અવારનવાર બદલાતા રહ્યા, પણ જે પ્રવર્તમાન નિયમ છે આકારણી વર્ષ 2019-20થી, દર્શક મિત્રો એની વાત કરીએ, નયનભાઈ આપને જો એનો ખ્યાલ આપું તો એમાં નિયમ એ છે કે એ લોકોએ 2 ક્લાસિફિકેશન્સ કર્યા છે. એક છે હેવી ગુડ્સ વ્હીકલ અને બીજા છે અધર દેન હેવી ગુડ્સ. હવે હેવી ગુડ્સ વ્હીકલ ક્યારે ગણો તમે એને કે જો એનું 12 ટન એટલે કે 12,000 કિલોથી વધારે જો એની કેપેસિટી હોય તો ઇટ્સ અ હેવી ગુડ્સ વ્હીકલ. તો એવા કેસમાં પર મંથ પર ટન 1,000 રૂપિયાની અંદાજિત આવકના આધારે તમારે ગણતરી કરવાની રહે. ઓકે. અને જો તમે અધર દેન હેવી ગુડ્સની કેટેગરીમાં આવતા હો તો ટ્રક દીઠ તમારે 7,500 રૂપિયા દરેક મહિને એ પ્રમાણે એની ગણતરી થાય. તો આ ક્રાઇટેરિયાએ આ 44AEની અંદાજિત આવક થાય, બાકી બધા નિયમો સેમ રહે. ઓકે. હવે મુકેશભાઈ, એકચ્યુઅલી આ યોજના આવી છે ધંધાને વધારે સરળ, વધારે સુગમ બનાવવા માટે, અને એટલા જ માટેના રિટર્નનું ફોર્મ પણ સુગમ છે.
તો રિટર્ન વિશે જ વધારે માહિતી મેળવવા માટે સવાલ આવે છે રેણુકાબેન ભટ્ટીનો. કે અંદાજિત આવક દર્શાવનાર કરદાતાઓને કયું રિટર્ન ભરવાનું રહેશે, તેમાં કોઈ વિશેષ માહિતી કે કોઈ વિગત દર્શાવવી જરૂરી રહેશે? રેણુકાબેન, આજે તમારા જેવા બહેનો હોય, મહિલાઓ હોય જે ધંધો કરતા હોય, અથવા તો ચારમી બહુ જ જેને કે સમાજના બહુ સામાન્ય વર્ગ, એ લોકો પણ એમાં બહુ કોમ્પ્લિકેશન્સમાં ગયા વગર જો ઈચ્છે તો જાતે રિટર્ન ભરી શકે એવા પ્રકારનું એક સુગમ રિટર્ન, જેને ITR સુગમ ITR 4 કહેવામાં આવે છે, તે આના માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. અલબત્ત આની સાથે કેટલીક સંલગ્ન શરતો છે. જો તમે સુગમ ભરવા માગતા હો તો કે તમારે એકથી વધુ મકાન મિલકત ન હોવી જોઈએ, તમારે કોઈ મૂડી નફાની આવક ન હોવી જોઈએ, તમે કોઈ લોસ અન્ય ક્લેમ કરતા ના હોવા જોઈએ, આ પ્રકારની. પણ આ તો સુગમનો લાભ લેવો હોય, કારણ કે સુગમ એ ખૂબ સરળ ફોર્મ છે એટલા માટે. પણ માની લો કે તમે બીજી બધી કન્ડિશન્સ ફૂલફિલ કરો છો, પણ તમારી કેપિટલ ગેઇન્સ કે હાઉસ પ્રોપર્ટી ને એ બધા ક્રાઇટેરિયામાં તમે ITR 4 ભરવા માટે, એટલે કે સુગમ ભરવા માટે તમે એલિજિબલ નથી, તો એવા કેસમાં આજે તમારે ખ્યાલમાં રાખવાની એ વાત છે કે જો તમે ઇન્ડિવિજ્યુઅલ એટલે કે પ્રોપ્રાઇટરશિપ તરીકે ઇન્ડિવિજ્યુઅલ કે HUFમાં બિઝનેસ કરતા હો તો ITR 3 તમે ભરીને ત્યાં પણ તમે અંદાજિત આવક દર્શાવી શકો. અને જો તમે ભાગીદારી પેઢી હો અને એમાં તમે પ્રિઝમ્પટિવ ઇન્કમનો લાભ લેતા હો તો ITR 5 ચારમી એ તમે કરી શકો. બીજો એમનો પ્રશ્ન એ છે કે આ રિટર્નની અંદર એમણે શું શું વિગતો દર્શાવવી જોઈએ. હવે આ જે તમારું જે પર્ટિક્યુલર રિટર્ન છે એમાં ઓબ્વિયસલી અન્ય રિટર્નોમાં તો ધંધા વ્યવસાયની અંદર તમારે તમારું પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ, બેલેન્સ શીટ વગેરે બધું રજૂ કરવાનું હોય. અહીંયા તો એ અપેક્ષિત નથી, કારણ કે યુ આર નોટ સપોઝ ટુ મેન્ટેન બુક્સ. પણ જે બેઝિક કેટલીક ડિટેલ્સ છે તમારે તમારો વકરો દર્શાવવો પડે. હવે એના સંદર્ભમાં જો તમે GSTને પાત્ર હો તો તમારો GSTIN નંબર, જેમ આપણે પાન હોય એવી રીતે GSTIN નંબર, તમારો કેટલો તમે GST ચૂકવો છો એની વિગતો તમારે આપવી પડે. વકરાની સાથે તમારે જે તમારા ધંધાના દેવાને લેણા એ પણ વિગતો આપવી પડે. લોન્સ અને એડવાન્સીસ છે, તમારું કેશ બેલેન્સ છે, તમારો સ્ટોક શું છે. એટલે આ વિગતો જે છે બેઝિક ડિટેલ્સ, એમાં ચોપડા રાખવાની વાત નથી, પરંતુ આ સિવાય તો કોઈ ધંધો કરી ન શકે. એટલે આ બેઝિક ડિટેલ્સ જે છે એ તમારા રિટર્નની અંદર એ જે કોલમમાં સ્પષ્ટ રીતે તમારી પાસે માહિતી માંગવામાં આવે છે. તો બેન, આપે એ માહિતીને આ તમારા તમે જે ITR 3, 4 કે 5 જે પણ ફોર્મ ભરતા હો અને જ્યાં અંદાજિત આવક દર્શાવતા હો ત્યાં તમારે આ માહિતી સ્પષ્ટ રીતે દર્શાવવી જોઈએ. મુકેશભાઈ, અંદાજિત આવક યોજનાનો સૌથી મોટો જો બેનિફિટ હોય તો એ આપણે સ્ક્રુટિનીમાંથી મુક્તિને ગણાવીએ છીએ. એના વિશે આપણે થોડીક વિગતો ગયા એપિસોડમાં વાત કરી હતી, પણ વધારે વિગતો માટે સવાલ આવે છે ભરતભાઈ પટેલનો. અંદાજિત આવક દર્શાવતા કરદાતાને આવકવેરા સ્ક્રુટિનીમાંથી મુક્તિનો લાભ આપવામાં આવ્યો છે, તે સાચું છે? આ બાબતે કોઈ વિશેષ તકેદારી રાખવાની જરૂરી ગણાય? બિલકુલ ભરતભાઈ, આપે જે કહ્યું, મને લાગે છે આ 2 એપિસોડ્સની શ્રેણી અંદાજિત આવકમાં એક તરફ ચારમી મેં કહ્યું એ પ્રમાણે ઇટ ઇઝ ડેફિનેટલી અ વિન વિન સિચ્યુએશન. નાનો ધંધાદારી હોય, નાનો વ્યવસાયી હોય, ઇનફેક્ટ આ યોજનાનો લાભ લઈને તમે બુદ્ધિપૂર્વકનું, કુશળતાપૂર્વકનું સચોટ આવકવેરા આયોજન પણ કરી શકો, ટેક્સ પ્લાનિંગ. પણ આ યોજનાનો લાભ દર્શક મિત્રો ટેક્સ એવોઇડન્સ માટે તમે ન લો એ ખૂબ જરૂરી છે. અને આ વાત ચારમી એટલા માટે કરીએ છીએ, ભરતભાઈ જેવા અકાઉન્ટન્ટ્સ તો આ ખૂબ સમજતા હશે, પરંતુ સામાન્ય કરદાતાથી માંડીને દરેક પ્રોફેશનલે પણ આ બાબતનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ કે
અહીંયા જે કહેવામાં આવે છે કે ભાઈ સ્ક્રુટિની નહીં, અમે પ્રશ્નો નહીં પૂછીએ, એ ક્યારે કે જો તમે કરેક્ટ ઇન્કમ એટલે તમારા 6-8% કે 50%થી જો તમે વધારે કમાયા હો, જે મૂડી સ્વરૂપે તમારા બેંક એકાઉન્ટ કે તમારા ઇન્વેસ્ટમેન્ટ્સમાં રિફ્લેક્ટેડ હોય, જો સ્પષ્ટ દાખલો આપીને આપણે સમજાવીએ આપણા દર્શકોને તો એમ સમજો કે એક ધંધાદારીનો 1 કરોડનો આજે વકરો છે, એ ખરેખર 15% કમાય છે અને 15 લાખ રૂપિયા એણે એના બેંક એકાઉન્ટમાં જમા થયા અને એમાંથી એણે ઇન્વેસ્ટમેન્ટ્સ વગેરે કે ખર્ચ એના પોતાના ઉપયોગ માટે કર્યા છે. હવે 15% હોવા છતાં એ શું કરે છે, પેલા 6 કે 8% પ્રમાણે 8% જ બતાડે. એટલે માની લો કે એ 8 લાખ બતાડે અને એમ કે ભાઈ હું તો મારા બુક્સમાં ભલે 15 લાખ મેં જમા કર્યા, એનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું, પણ હું ટેક્સ ભરીશ આ 6 કે 8% ઉપર, તો એ ન ચાલે. દર્શક મિત્રો, કારણ કે કાયદો એમ કહે છે કે 6 or 8% ઓર મોર. હવે તમે કહો કે મને શું કરી લેવાનો છે કાયદો, આઈ વિલ એક્સપ્લેન ટુ યુ વોટ કેન હેપન. તમે આજે તમારા 15 લાખ રૂપિયાના રોકાણો કર્યા તો આવકવેરા ખાતું તમને પૂછી શકે કે ભાઈ આ રોકાણ તમે ક્યાંથી કર્યા. તમે કહેશો કે મારા ધંધામાંથી. ઓકે, તમારા ધંધામાંથી તમે કેટલી આવક દેખાડી? ધંધામાંથી આવક દેખાડી છે 8 લાખ, રોકાણો કર્યા છે 15 લાખ, તો આ 7 લાખ રૂપિયા વોટ ઇઝ ઇટ? ઇટ ઇઝ અનએક્સપ્લેન્ડ ઇન્વેસ્ટમેન્ટ. અને દર્શક મિત્રો, આવા જે અનએક્સપ્લેન્ડ ઇન્વેસ્ટમેન્ટ્સ આવે સેક્શન 69 કે 69A વગેરેમાં, તો એના ઉપર આપ જાણો છો એ પ્રમાણે 83% સુધી ની તમારી જવાબદારી થાય. એટલે પેલા તમે 31.2%નો ટેક્સ બચાવવા જાઓ તો સીધા 83%ના તમે જ્વાળામુખીમાં પડો. એટલે આ બાબત ખાસ વ્યવહારુ ખ્યાલમાં રાખવાની છે કે તમારી કરેક્ટ ઇન્કમ, ઇટ ઇઝ નોટ કે આટલી જ ઇન્કમ બતાવવાની છે. કાયદો માત્ર એટલું જ કહે છે કે આટલી અથવા એનાથી વધુ બતાવો તો લાભ લો, એનાથી ઓછી હોય તો ઓડિટ વગેરે તો પાલન કરો, પરંતુ આટલી આવક બતાવીને એનાથી વધારે ચોપડે જમા કરીને રોકાણો જો કરો તો એ કાયદો માન્ય રાખતો નથી. એટલે આ બાબત જે છે, એટલે સ્ક્રુટિનીનો લાભ ખરો, પણ there is a clear condition કે you have shown the correct income. એટલે ચાર્મી, I would say કે બહુ જ શાંતિથી, સુખપૂર્વક, કોઈ પણ ટેન્શન ચિંતા વગર જો નાના કરદાતાઓ, ધંધાદારીઓ કે વ્યવસાયીઓએ આજે આવકવેરા ખાતા સાથેના પોતાના વ્યવહાર કરવા હોય તો એમણે આ અંદાજિત આવક યોજનાનો લાભ ચોક્કસ લેવો જોઈએ. ઇટ કેન રિયલી પ્રૂવ ટુ બી વન ઓફ ધ બિગેસ્ટ બ્લેસિંગ્સ. આશીર્વાદ સમાન પુરવાર થાય. મુકેશભાઈ, અલગ અલગ ધંધા અને વ્યવસાય વિશે તો આપણે વાત કરી, પણ આ ઉપરાંત શેર બજારમાં પણ ઘણા બધા લોકો ટ્રેડિંગ કરે છે, ફ્યુચર અને ઓપ્શન્સ કરે છે, તો આ બધા જે લોકો છે એમને આ યોજનાનો લાભ મળે ખરો? બિલકુલ મળે. ચાર્મી, લેટ અસ મેક ઇટ વેરી ક્લિયર. જો તમે ઇન્વેસ્ટર હો અને કેપિટલ ગેઇન્સ દર્શાવતા હો તો દેન યુ હેવ ટુ ફોલો ધી કેપિટલ ગેઇન્સ રેજીમ અને રૂલ્સ. પરંતુ તમે શેરોનું ટ્રેડિંગ કરો છો, લેવેચ કરો છો, ડે ટ્રેડિંગ કરો કે અન્યથા તમે જે સ્પેક્યુલેશન કરતા હો વોટ એવર, અથવા તો તમે ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ, F&O, ડેરિવેટિવ્સ, એ બધા જેને આજે બિઝનેસ એક્ટિવિટી ગણવામાં આવે છે, તો આવી કોઈ પણ બિઝનેસ એક્ટિવિટીના સંદર્ભમાં સેક્શન 44AD નો લાભ મળે. અને જે ટર્નઓવરનો આપણો આખો કન્સેપ્ટ છે એમાં આપણે જાણીએ છીએ પ્રમાણે ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સમાં જે તમારા ડિફરન્સના જે સેટલમેન્ટ અમાઉન્ટ્સ છે દે આર ટ્રીટેડ એઝ યોર ટર્નઓવર. એટલે નોટ દેટ તમે આખા મોટા એમાઉન્ટના બ્લોક બુક કર્યા અને એ, બીકોઝ અધરવાઇઝ ઇટ વિલ રન ઇન ટુ ક્રોર્સ એન્ડ ક્રોર્સ. પણ જે ડિપાર્ટમેન્ટના ક્લેરિફિકેશન પ્રમાણે જે સેટલમેન્ટના અમાઉન્ટ્સ છે, they are the amounts which are treated even tax audit માટે 44AB માં પણ એની સ્પષ્ટતા છે. પણ આવા ડે ટ્રેડિંગ, F&O વગેરેના કેસમાં પણ આ 8% કે 6% વાળોની, મોટા ભાગે તો
બેંકના ટ્રાન્ઝેક્શન્સ હોય, કારણ કે ડીમેટ એકાઉન્ટ વગેરે હોય એટલે 6% વાળો પણ દેટ ઇઝ ધ મિનિમમ પ્રોફિટ. અગેન વી હેવ ટુ કીપ ઇન માઇન્ડ કે જો એનાથી વધારે કમાયા તો એ પણ એમાં એક બીજો ફાયદો એ થાય કે જે તમારા લોસીસ હોય એ પણ તમે એમાં સમાવીને તમને ફાયદો મળે કે ભાઈ ચલો આના અંગે કોઈ બીજા પ્રશ્નોત્તરી નહીં થાય, એટલે સ્ક્રુટિનીમાંથી અમને એટલી રાહત મળશે. એટલે ડેફિનેટલી શેર ટ્રેડિંગ FNO ઇઝ ઓલ્સો એન એલિજિબલ બિઝનેસ અંડર ધી સ્કીમ. ઓકે દર્શક મિત્રો, અંદાજિત આવક યોજના વિશે 2 એપિસોડમાં જે પણ માહિતી આપી છે, આશા રાખીએ આ માહિતી તમને ઉપયોગી થશે અને યોગ્ય રીતે જો તમે આયોજન કરશો તો આ તમને ખરેખર ખૂબ જ ઉપયોગી પુરવાર થશે. તો જોતા રહેજો ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલ. અને ટેક્સને લઈને તમને કોઈ પણ સવાલ હોય કે કોઈ પણ મૂંઝવણ સતાવતી હોય તો આ સવાલો તમે અમને વોટ્સએપ દ્વારા વિડીયો રેકોર્ડ કરીને મોકલી શકો છો. સાથે જ ઈમેલ દ્વારા પણ તમારા સવાલ તમે અમને પૂછી શકો છો. તમારા દરેક સવાલોનો અને તમારી દરેક મૂંઝવણોનો ઉકેલ લાવવાનો ચોક્કસ પ્રયત્ન કરતા રહીશું.